નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની ધરપકડ થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને હવે તો તેમની સામે વધુ એક કેસનો સકંજો કસાયો હોવાની માહિતી સામે આવી છે। પોલીસ તપાસમાં એવી બધી ચોંકાવનારી વાતો સામે આવી છે કે જેના કારણે જિલ્લાનું રાજકારણ ભારે ગરમાયું છે અને હવે એવા સમાચાર સામે આવ્યા છે કે સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા હિરલબા જાડેજાની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હિરલબા જાડેજા સહિત 6 શખ્સોની વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં છેતરપિંડી સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ખબરો એવી મળી રહી છે કે ગુજરાત, કર્ણાટક, યુપી અને તમિલનાડુમાં દાખલ થયેલી 7 અલગ અલગ ફરિયાદોમાં ભોગ બનનારે ગુમાવેલા લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની ફરિયાદ થઈ હતી, જેથી આ મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે એવા બધા ખુલાસા થયા કે હિરલબાએ પોતાના માણસો અને નાના માણસોના એકાઉન્ટ ખોલાવીને તેમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી હતી। 14 બેંક એકાઉન્ટ પૈકી 10 જેટલા એકાઉન્ટના સરનામા હિરલબાના નિવાસસ્થાનના જ હતા, જેના બાદમાં સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાની પોરબંદર પોલીસે ધરપકડ કરી હતી। ખબર એવી મળી રહી છે કે અપહરણ અને ખંડણીના આરોપમાં હિરલબા જૂનાગઢની જેલમાં તેમજ હિતેશ ઓડેદરા પોરબંદરની ખાસ જેલમાં હતા। આરોપીઓ જેલમાં હતા અને ત્યારે જ પોરબંદર પોલીસે હિરલબાની સામે વધુ એક ગુનો દાખલ કર્યો હતો। તમે જણાવી દઈએ કે અગાઉ પણ હિરલબા જાડેજા સહિત તેમના સાગરીતોની વિરુદ્ધમાં અપહરણ અને ખંડણીના આરોપ હેઠળ કેસ નોંધાયો હતો, જે હેઠળ હવે હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।